હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીના. રાતના વ્યારામાં બને છે ગરમા ગરમ મીઠી સેવ. મીઠી સેવ બસ તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ કરી દઈએ બંધ. તો ગરમા ગરમ સેવ તૈયાર છે. હારે છે મસ્ત એવા પરોઠા અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત પનીરનું શાક. તો કઈક આવું છે રાતનું વ્યારું. તો આવી જાવ તમે બધા મીઠી સેવ ને પનીર પરોઠાના વ્યારા કરવા. ને ભેગો એક એક વાટકો તેલ પીવા. કેમ એમ કીધું? ડબ્બો પાસે અરે ડબ્બો મેં આજ ખાલી કર્યો અને બીજો ડબ્બો જો આજે તોડ્યો. તો આ ડબ્બો ખાલી થયો ને મેં તારીખ લખી હતી જો 25/5/2025. તો કેટલા મહિના તેલનો ડબ્બો આપણે આવેલો? 3.5 મહિના. 3.5 મહિના થયા ને. તો આમાંથી મેં 7મ 8મ ની રસોઈ કરી હતી. નહીતર 4 મહિના તો હાલે ને. તો 4 મહિના મારે તેલનો ડબ્બો હાલે. અમે છૂટ વાપરીએ, ત્રણેય ટાઈમ રસોઈ બનાવીએ તો મારા હાથે તેલ ઓછું વપરાય કે ઓછું ઉપડે કઈ ખબર નહીં. તો તમારે કેટલા મહિના તેલનો ડબ્બો હાલે એ મને કમેન્ટ કરીને કહેજો. મારે તો 4 મહિના તેલનો ડબ્બો હાલે અને 3 ડબ્બામાં અમારે આખું વર્ષ આરામથી વહી જાય. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો આ તમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ આવજો. જય ભોલેનાથ.